નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગઈકાલે લોકસભા 2024ની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ। નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ સ્પષ્ટ બહુમતી મેળવી। ઇન્ડિયા ગઠબંધન તેની પાછળ રહ્યું। તમામ મીડિયાઓના એક્ઝિટ પોલમાં દેશભરની સાથે ગુજરાતના એક્ઝિટ પોલ પણ હતા અને ગુજરાતના એક્ઝિટ પોલમાં મીડિયાઓએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી 24 બેઠક અને 2 બેઠક ઇન્ડિયા ગઠબંધનને ફાળે જશે। પણ ગઈકાલે રાત્રે જ્યારે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે ગુજરાતમાં 25 બેઠકો ઉપર બીજેપી અને 1 બેઠક ઉપર કોંગ્રેસ એટલે કે બનાસકાંઠાની સીટ કોંગ્રેસે જીતી। આ બધાની વચ્ચે એક સીટ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પણ અંદરથી એવો ડર હતો કે આ બેઠક પણ ભારતીય જનતા પાર્ટી ગુમાવશે। આ બેઠક હતી સૌરાષ્ટ્રની અમરેલી। આ બેઠક ઉપર બીજેપીએ વર્તમાન સાંસદ નારણ કાછડિયાને ટિકિટ કાપી ભરત સુતરિયાને ટિકિટ આપી। ભરત સુતરિયાને ટિકિટ મળતા જ અંદરૂની વિવાદ અને અંદરૂની ખેંચતાણ શરૂ થઈ। વિવાદ એટલો બધો વધ્યો કે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠને અહીં ડેમેજ કંટ્રોલ કરવા ટોચના નેતાઓને કામગીરી સોંપી। ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થયું। વચ્ચે એવો પણ સમય આવ્યો નારણ કાછડિયાએ ખુલ્લેઆમ મતદાન બાદ કહ્યું કે તમે એવા લોકોને ટિકિટ આપો છો કે જે થેન્ક યુ નથી બોલી શકતા। આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીને ડર હતો કે અમરેલીની બેઠક કદાચ ભારતીય જનતા પાર્ટી ગુમાવશે અને તે ડર તેના સંગઠનમાં હતો। પણ ભરત સુતરિયા બધા વિવાદોની વચ્ચે સતત સંગઠન અને પક્ષના નેતાઓ સાથે પ્રચાર કરવા લાગ્યા। તેઓ લોકોની વચ્ચે ગયા, લોકસંપર્ક કર્યો। તેમણે ત્યાં સુધી કહ્યું કે મને જે ટિકિટ મળી છે તે અમરેલીની જનતાની ટિકિટ છે, સંગઠનનો આભાર માનું છું। ભરત સુતરિયા પોતે આત્મવિશ્વાસથી ભરેલા હતા કે કોઈ પણ સંજોગોમાં અમરેલીની બેઠક જે ભાજપનો ગઢ ગણાય છે તે બેઠક તેને જીતવી છે। પણ ભરત સુતરિયાની સામે પડકાર હતો કોંગ્રેસના મહિલા ઉમેદવાર યુવા અને કોંગ્રેસ પ્રદેશ મહિલા પાંખના પ્રમુખ જેનીબેન ઠુમ્મરનો। જેનીબેન ઠુમ્મર વીરજી ઠુમ્મરના દીકરી છે। તેમને રાજનીતિ વારસામાં મળેલી છે એટલે કે તે ઘડાયેલ હતા। જેની ઠુમ્મરની જ્યારે જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો કે અમરેલી બેઠક કોંગ્રેસ આંચકી લેશે। કારણ કે જેનીબેન ઠુમ્મર ભરત સુતરિયા કરતાં વધારે શિક્ષિત છે, હોશિયાર છે। તે ઇંગ્લેન્ડમાં તેમણે તેમનો અભ્યાસ કર્યો છે અને અત્યારે તેઓ અમરેલી રહે છે। તેમના પિતાની રાજકીય કારકિર્દી, તેમનો અનુભવ તેને કામ આવશે તે માની કોંગ્રેસના સંગઠનના તમામ હોદ્દેદારોએ પોતાની પૂરી તાકાત ઝૂકી દીધી। માહોલ એવો ઊભો થયો કે અમરેલીની બેઠક ભાજપ ગુમાવશે એટલે કે ભાજપનો ગઢ અહીંયા તૂટશે, તેના કાંગરા પર વિખેરાઈ જશે। પણ આ બધાની વચ્ચે ભરત સુતરિયાએ લાખોની લીડથી જેનીબેન ઠુમ્મરને હરાવ્યા। એટલે કે અમરેલીની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો। મતલબ સાફ હતો કે તમે વ્યક્તિ કોઈ પણ મૂકો, અમે કમળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રેમ કરીએ છીએ। આ વિજય બાદ ભરત સુતરિયાએ કહ્યું કે ઇંગ્લેન્ડથી આવેલા લોકો મને હરાવવાની વાત કરતા હતા, પણ મને જેટલી લીડ મળી છે તેટલા તેને મત પણ નથી મળ્યા। તેમણે જેનીબેન ઠુમ્મર ઉપર આ કટાક્ષ કર્યો હતો નામ લીધા વગર। તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા લોકો પણ તેને અમરેલીની જનતાએ સ્વીકાર નથી કર્યા, જ્યારે હું અહીંયા જ ભણ્યો છું પણ મારો અમરેલીની જનતાએ સ્વીકાર કર્યો છે। આપને તે જણાવી દે કે આ નિવેદન બાદ જેનીબેન ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી। જેનીબેન ઠુમ્મરે કહ્યું કે સૌ પ્રથમ તો ભાજપને વિજય બદલ હું અભિનંદન આપું છું। તેમને હું એટલે કે પ્રતિપક્ષી એટલે કે ભરતભાઈ સુતરિયાને અભિનંદન આપું છું। તેમણે તે પણ કહ્યું કે મારા ઇંગ્લેન્ડના મુદ્દાને હાલ કોઈ ચર્ચાને સ્થાન નથી, આ કોઈ રાજકીય મુદ્દો નથી। પણ જેનીબેન ઠુમ્મરે હુંકાર ભર્યો કે આજે નહીં તો આવનારા 5 વર્ષ પછી હું ફરી પાછી લોકસભાની રાજનીતિના મેદાનમાં આવીશ અને હું મારી જીતને તબદીલ કરીને બતાવીશ। જેનીબેને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતી છે તેને લાખ લાખ અભિનંદન। અમરેલી અને ગુજરાતના વિકાસના કાર્યો, જનતાના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ આવે તે જ મારી પ્રાર્થના છે અને તે સાથે તેમણે ભરત સુતરિયાને ફરી એકવાર અભિનંદન આપ્યા। મતલબ સાફ છે કે જે બેઠકનો ડર હતો તે બેઠક પણ ભારતીય જનતા પાર્ટી અને તેના ઉમેદવારે લાખોના લીડથી જીતી ફરી એકવાર સંગઠનને પોતાનો ભરોસો કાયમ રાખ્યો છે। ગણતરી સારું હતી અને એની અંદર 3.25 લાખથી વધુ મતે અમે જીતવી
2 રાઉન્ડ બાકી છે, 3,10,000ની લીડ અટાણે થઈ ગઈ છે. ને બીજી વાત મહત્વની, જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા છે. ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે. અફવાઓ હાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીં અમરેલીમાં ભણેલા છે, તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને દાકારો આપ્યો છે. બીજી વાત કે એક ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે. ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે. ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું. તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે. વાહ વાહ વાહ. આજે જે લોકસભાના પરિણામો આવ્યા, અમરેલીની જનતાનો જે નિર્ણય આવ્યો છે એ શિરોમાન્ય છે. આપના માધ્યમથી સૌ પ્રથમ તો હું મારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા અને આ મુકામ સુધી ચૂંટણી લઈ આજનો જે અંતિમ ચરણ ચૂંટણીનું કહી શકાય કે મતગણતરી પછી પણ અડીખમ રીતના આ વિપરીત પરિસ્થિતિના પરિણામોમાં પણ સાથે ઊભા છે. સાથે સાથે આપના માધ્યમથી અમારા સામેના ઉમેદવાર જે હરીફ ઉમેદવાર હતા ને જેમને ખૂબ સારી જંગી બહુમતીથી જીત મળી છે એમને પણ હું અભિનંદન પાઠવીશ કે અમરેલીના જે વિકાસની વાત લઈને હું નીકળી હતી, પોતે પ્રજાની વચ્ચે મુદ્દાઓ લઈને ગઈ હતી કે અમરેલી વિકાસથી વંચિત છે, એ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને અમરેલીને વિકાસની હોડમાં લઈ જવા માટેના બનતા તમામ પ્રયત્ન કરે. આ તકે એમને પણ વિનંતી અભિનંદન સાથેની કરીશ. જે પરિણામ આવ્યું એ શિરોમાન્ય છે. લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોતી હોય છે અને પ્રજાનો જે નિર્ણય છે એના ઉપરથી હું ચોક્કસ કહીશ કે હજી 5 વર્ષ માટે મને તપવાની તક આપી છે. હજી 5 વર્ષ માટે કંઈક અનુભવ કરીને આગળ વધવાની પ્રેરણા થાય અને અંતઃસ્ફૂર્ણાથી આવનારા સમયમાં લોકો સુધી જઈને પછી ફરી એક વખત તૈયાર થઈને ચૂંટણી લડવા આવીશ. તો મને લાગે છે કે આવનારા સમયની જે 5 વર્ષની ઘડાવાની તક છે એના માટેનો સમય મને મળ્યો છે. બેન, ભરતભાઈ સુતરીએ એમ કીધું કે ઇંગ્લેન્ડથી ભણીને આવેલા છે તે પણ હારી ગયા અપણ સામે. કંઈ વાંધો નહીં, તમને અભિનંદન છે. હવે જીત છે. ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા, જ્યાંથી પણ ભણીને આવ્યા, મુદ્દાઓ ફક્ત ચૂંટણીના પ્રચાર માટેના હોતા હોય છે એવું મારું ચોક્કસપણે માનવું, પણ જ્યારે પરિણામ આવી જાય છે ત્યારે તો પ્રજાના સેવાના કામોમાં લઈ જાય છે. એટલે આ તકે એમને મેં પહેલાં જ અભિનંદન પાઠવી દીધા છે. ગમે ત્યાંથી ભણીને આવ્યા, પ્રજાના કામ કરવાનું પ્રાધાન્ય હતું ને હજી પણ આવનારા સમયમાં રહેશે, એમાં કોઈ શંકા નથી. નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.